श्री भागवत भगवान ने जय। बालकृष्ण लाल ने जय। गिरिराज धरण की जय। वल्लभादेश ने जय। यमुने महारानी जी की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरे। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणताक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। जय जय श्री राधा रमण जय जय नवल किशोर जय गोपी चित्त चोर प्रभु जय जय माखन चोर। गौरांगो रसमयं नित्यं रसाचार्य रसोसुतं श्रीराम हर्षण देवाख्यां सद्गुरुं प्रणमाम्यहं। सद्गुरुं प्रणमाम्यहं। बोलो श्री भागवत भगवाननी जय। श्रीमद् भागवत मूળ પાઠ અંગભૂતમ આજે આ પાંચમો દિવસ કાળે આજે આનંદથી ભગવાનનો નંદ ઉત્સવ મનાવ્યો। જે જગ્યાએ આનંદ સ્વરૂપ ભગવાન આવે ત્યાં હંમેશા આનંદનો જ ઉત્સવ હોય। ભગવાન પોતે આનંદ સ્વરૂપ છે એટલે જ કહે છે કે નંદસ્ત્વાત મજ ઉત્પન્ન। નંદજીના ઘરે કોણ ઉત્પન્ન થયું તો કે નંદના ઘરે આનંદ ભયો। નંદના ઘરે આનંદ ભયો એટલે કે આનંદ ત્યાં પ્રગટ્યો છે। એને ઘરે બાળકનો જન્મ થયો નથી, એને ત્યાં ઉત્પન્ન થયો પ્રગટ થયો છે કોણ? આનંદ। હવે જ્યાં આનંદ પ્રગટ થાય ત્યાં બીજા કઈ વાતનું દુઃખ હોય? ત્યાં શું હોય? ત્યાં હોય ઉત્સવ। એટલે ભગવાન નંદ બાબાને ત્યાં પ્રગટ થયા ને તો ત્યાં નંદોત્સવ થયો છે। ખૂબ જ દિવ્ય અને ભવ્ય નંદોત્સવ થયો છે। ગોપીઓ ગોવાળો બધા સાથે મળે, કોઈ જબલા, કોઈ ટોપી, કોઈ માખણ, કોઈ મિશ્રી, કોઈ બીજા અનેક જાતના ભીટના દ્રવ્યો લઈ અને નંદ બાબાના ઘરે આવે છે। નંદ બાબાને યશોદાજીને વધાઈ આપે છે, સપરિવારને વધાઈ આપે છે કે નંદ બાબા પુત્રની વધામણી, યશોદાજી પુત્રની વધામણી। દરેક સાથે મળી અને યશોદા અને નંદજીને વધામણી આપે છે। શાસ્ત્રકારો એમ કહે છે જ્યારે નંદ બાબાને ખબર પડી કે તેમને ત્યાં લાલો ભયો હોય એટલે સૌપ્રથમ નંદ બાબાએ સ્નાતઃ શુચિ અલંકૃત સ્નાય ધોઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરી અને પવિત્રતાનું ધારણ કરી અને ત્યારબાદ જાત કર્મ અને નામ કર્મ નામની વિધિ કરાવે છે। પણ વિધિ કરવામાં બેસવામાં શું થાય કે આટલા સમય પછી બાળકનો જન્મ થયો એટલે હવે બાળકને જોયા સિવાય બીજું કંઈ ઉકલે નહીં। મનમાં બાળકને જોવાનો જે આનંદ છે ને એને પૂજામાં બરાબર ધ્યાન નથી આવે। ગુરુબાબા એમ કે હાલો ફૂલ ચડાવો તો એ ફૂલ પોતાની માથે ચડાવી, એમ કે હાલો ભગવાનને પાણી ચડાવો તો એ પાણી નીચે ઢોરી નાખે। એટલે બ્રાહ્મણોએ કીધું કે નંદ બાબા તમારું ધ્યાન ક્યાં છે? એટલે નંદ બાબા કે બ્રાહ્મણો મારું ધ્યાન તો મારા લાલામાં છે। એટલે બ્રાહ્મણોએ પ્રતિનિધિનો સંકલ્પ કરાવ્યો કે હે નંદ બાબા તમારા વતી પૂજા અમે કરીશું હવે। બરાબર ને? યજમાન વતી ભગવાનને અમે જમાડીશું, બરાબર? એટલે બ્રાહ્મણો પ્રતિનિધિનો સંકલ્પ કરે અને નંદ બાબાને છૂટા કરે છે। નંદ બાબા એ સમયે
મઢેલી 2 લાખ ગાયોના દાન કરે છે અને 7 તલના પર્વત જેટલા ઢગલા બનાવી અને એનું દાન કરે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે બાળકનો જન્મ થાય અને જ્યાં સુધી નાળ છેદન ન થાય ને ત્યાં સુધીમાં તમે જેટલું દાન કરો ને એટલું અક્ષય બને છે. વ્યતિપાતનો યોગ હોય ને ત્યારે તમે દાન કરો ને તો એ અક્ષય બને છે. આપણે સંક્રાંતિના દિવસે તલના લાડુના બાળકોને દાન કરતા, હવે તો બધું બંધ થઈ ગયું. પણ એ સમય એટલે કે સંક્રાંતિનો જે મુખ્ય પર્વ હોય ને એમાં તમે કદાચ કોઈ દાન આપો ને તો એ અક્ષય બની જાય છે. ગરુડ ત્યાં સુધી કહે છે કે મનુષ્યના મૃત્યુ પછી જો પુણ્યની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ, સ્વર્ગની કામના હોય ને તો એ સારા પુણ્ય પર્વના સમયે દાન દેવા જોઈએ. કેટલું આપવું તક શક્તિ પ્રમાણે. નંદ બાબાની શક્તિ કેટલી છે? એની પાસે 9 લાખ ગાયો છે, એટલે એમાંથી 2 લાખ આપી દે તો એનું કઈ ફેર પડે નહીં. અને 7 તલના પર્વત જેવડા ઢગલા બનાવી અને દાનમાં આપી દે છે. ઘણા કથામાં એમ કહે છે કે નંદ બાબા જેટલું દાન આપે ને એ ગોપો ગોવાળો બધા એકબીજાને દાન આપે. મને તો નંદ બાબાએ ઘણું આપ્યું, તું આ લઈ લે, હું મને બીજું આપશે. આમ જેટલું કઈ દાન હતું ને એ બધું ફરી અને પાછું નંદ બાબાને ત્યાં વધામણી રૂપે આવે છે. નંદ બાબા, અમારે તમારા દાનની આવશ્યકતા નથી, તમારે ત્યાં લાલો થયો છે ને અમને એનો જ આનંદ છે. અને આ જ રીતે ખૂબ ભવ્ય અને દિવ્ય નંદ બાબાને ત્યાં આનંદનો ઉત્સવ થાય છે. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત, જ્યાં આનંદ હોય ને ત્યાં બીજા કોઈ પણ કષ્ટ હોતા નથી. બધાયના મન પ્રસન્ન છે, બધા જ ખૂબ આનંદિત છે. બધાય વધામણી લઈ અને નંદ બાબાને અને યશોદાને આવે ને એવામાં કંસે એટલે કે મામાએ ભાણેજ માટે રમકડું મોકલાવ્યું છે. કેવું રમકડું? તક માસી પૂતનાને મોકલી છે. માસી પૂતના આજુબાજુના જેટલા ગામ છે ને ત્યાં જાય, સ્તન ઉપર વિષ લગાડી અને જે જન્મેલા બાળક હોય ને એને વિષનું પાન કરાવે, જેથી એનું મૃત્યુ થઈ જાય. અને આજે એ 16 શણગાર સજી સુંદર અને ભવ્ય સ્ત્રીનું રૂપ ધારણ કરી અને યશોદાના ઘરે આવે અને યશોદાને કહે છે કે અરે બેન, તું મને ઓળખે છે? હું તારી બેન. યશોદા કે આટલા બધા આવ્યા, આમાંથી આ કોણ છે ને કઈ ખબર નથી, પણ હશે કોઈક મારી સગી હશે તો જ મને વધામણી દેવા આવતી હોય ને. આ વિચારથી લાલાને એ પૂતનાના ખોળામાં આપી દે અને પોતે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય. માસી પૂતનાને જોતું તો એ જડી ગયું. નાનકડું બાળક હાથમાં છે, પણ બાળક હાથમાં આવતા ભગવાન આંખો વીંચી લે છે. કારણ અનેક જાતના શાસ્ત્રકારો અનેક આજ્ઞા કરે છે. ભગવાને એટલા માટે આંખ બંધ કરે કે આ જન્મ કેના માટે લીધો? હજી માખણ મિશ્રી ખાધા નથી, એ માખણ મિશ્રી ખાવા માટે અને સૌપ્રથમ વિષ્ણુપાન કરવાનું. ભગવાને એટલે આંખો બંધ કરી. કોઈ એમ કહે છે કે ભગવાનને વિષપાન કરવાનો અનુભવ નથી, એટલે ભગવાન શંકરને યાદ કરવા માટે આંખો બંધ કરે. આમ અનેક જાતના તર્કો છે. અને ભગવાનને આંખ બંધ કરી લીધી. પછી તો પૂતના એ ભગવાનને લઈ અને સ્તનપાન કરાવતા બહાર નીકળી જાય છે. અને ભગવાને સ્તનપાન કરતા પૂતનાના પ્રાણ પીવાનું ચાલુ કર્યું. અને જ્યારે ભગવાને પૂતનાના પ્રાણ ખેંચવાના ચાલુ કર્યા ત્યારે પૂતના જોરથી કહેવા લાગી, કૃષ્ણ મુંચ મુંચ, મને છોડી દે. પણ ભગવાન કહે છે કે હે માસી, મારો નિયમ છે, હું જલ્દીથી કોઈને પકડું નહીં, પણ જો મેં એકવાર પકડ્યા તો હું એને મૂકતો નથી. એટલે હવે માસી હું તમને મૂકીશ નહીં. આમ ભગવાન એના પ્રાણનું પાન કર્યા છે. અને એ જ સમયે પૂતના ભયંકર દેહ ધારણ કરી અને એ જ વૃંદાવનમાં જ્યાં ગોકુળ છે ત્યાં બાજુમાં ત્યાં પડે છે અને 6 કોસ સુધી એનું શરીર ફેલાય છે. આટલું ભયંકર શરીર છે. આ મોટો ધડામ એવો અવાજ થયો ને એટલે યશોદા પૂતે મારો કનૈયો ક્યાં? આજુબાજુમાં નમરે બધા દોડતા જાય ને તો એ માસી પુત્રના વક્ષસ્થળ ઉપર ઉદર ઉપર કનૈયો રમે છે. યશોદાજી એ બાળકને લેવડાવે છે. અને નંદ બાબા એ કંસના વાર્ષિક કર દેવા ગયા હતા, ત્યાંથી પાછા આવી અને જુએ તો કનૈયો પૂતનાની ઉપર છે. બાળકને હેઠા ઉતારી સ્નાનાદિ કરાવી અને ગાયના પૂંછડાથી એનો રક્ષણના સ્તોત્ર બોલે છે. ભગવાન વાસુદેવ મારા બાળકની રક્ષા કરો, ભગવાન જનાર્દન મારા કનૈયાની રક્ષા કરો. આમ એ પુત્રનો ભગવાને મોક્ષ કર્યો. શાસ્ત્ર એમ કહે છે કે ભગવાને એને માં જેવી ગતિ આપી છે, કારણ એને કાર્ય માં જેવું કર્યું છે. ત્યારબાદ
સગટાસુરનો વધ કરે છે, ગાડા ઉપર રાક્ષસ આવી અને બેસે, ભગવાન લત મારી અને એને પાડે છે, પાટું મારી અને એને પછાડી એનો નાશ થાય છે. અને ત્યારબાદ તૃણાવત કહેતા વંટોળીઓ ખૂબ જ જોરથી આવે અને ભગવાનને ઉપાડી અને આકાશમાં લઈ જાય. જ્યારે ગોકુળની બહાર જવાનો પ્રયત્ન કરે ને ત્યારે ભગવાન કહે છે કે ના તૃણાવત, મારે 11 વર્ષ અને 52 દિવસ આજ ગોકુળ અને વૃંદાવનમાં કાઢવા છે, મારે આની બહાર જવું નથી. ભગવાન પોતાનું વજન વધારે, એટલું વજન વધારે કે તૃણાવત ઉપાડી શકતો નથી અને અંતે ભગવાન એને એવો વજનથી પ્રહાર કરે કે એ તૃણાવત જ્યાં નંદ બાબાના ઘરની વચ્ચે શિલા હતી ને ત્યાં પટકી અને મૃત્યુ પામે છે. ભગવાનને ફરીથી યશોદાજી હાથમાં લે છે અને પોતાના પૈપાન કરાવે. ભગવાન જ્યારે હસી પૈપાન કરવા લાગ્યા ત્યારે યશોદાને શાંતિ થઈ, ના મારું બાળક સ્વસ્થ છે. આમ અનેક જાતના પરાક્રમો કરતા ભગવાન એક દિવસ ગર્ગ પુરોહિતજીને વસુદેવજીએ મથુરામાંથી મોકલ્યા કે મારો બાળક ત્યાં છે, આપ એમનું નામકરણ કરો. ગર્ગ પુરોહિતજી એમના નામ કરે છે કે જે બલરામ છે એ મોટા છે અને નાનકડા છે, એનું નામ કૃષ્ણ થશે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે પોતાના ભક્તોને પોતાની તરફ ખેંચે આને કહેવાય કૃષ્ણ. ત્યારબાદ ભગવાનની બાળ લીલાના અનેક વર્ણન છે. એક લીલા કરતા સુખદેવજી કહે છે કે પરીક્ષિત રાજા, ભગવાન કેવી લીલા કરે છે ને આ માતા ક્યારેક જોતા હોય છે. નાનકડા કનૈયા ગોઠણથી ઊભા થઈ અને ચાલી શકે આજે એવી સ્થિતિમાં છે, એટલે ઘરમાંથી ચોરી અને માખણ ખાય છે. એમ માખણ ખાતા ખાતા આગળ જાય તો અરીસો દેખાય છે. અરીસામાં જોઈ કે કોઈ બાળક ઊભું છે, એ ખબર નથી હું જ પોતે દેખાઉં. એટલે માખણ ખાતા ખાતા કહે છે કે તને માખણ નહીં આપું. તો યશોદાજી આવ્યા એવું ખ્યાલ પડ્યું ને, એટલે માને કે માં જુઓ આ કોઈ છે ને એને માખણ જોઈ છે પણ હું એને ના પાડું છું. યશોદાજી જોઈ અને ખૂબ હસે છે કે વાહ પ્રભુ તમારી લીલા. અને એક વખત ભગવાન કૃષ્ણ માટી ખાય છે. બલરામજી અને બીજા સાથીઓ કહે છે મૈયા કૃષ્ણ મૃદન ભક્તિત્વા, કનૈયાએ માટી ખાધી. એટલે ભગવાન કહે કે નામ પશ્ય મે મુખ, એમાં મારા મોઢામાં જો મેં માટી નથી ખાધી. આમ કઈ ભગવાન મોઢું ખોલે ને તો ભગવાનના મુખમાં જ મુખ કમળની અંદર 14 ભવનોના માતાને દર્શન થાય છે. માતા તો માયામાં મોહિત હતી અને વિચારે આ તો સાક્ષાત ભગવાન છે. અને ત્યારે ભગવાન માયાને સંકેલી અને મધુર હાસ્ય કરે ને આ હાસ્ય જોઈ અને માતા ફરીથી કહે અરે રે ના, આ તો મારું બાળક છે. અને ભગવાન આ જ રીતે અનેક જાતની લીલા કરે. એમાં એક લીલા છે દામોદર લીલા. ભગવાનને માતા યશોદા દામણાથી બાંધે છે. શા માટે? તો કે નલકુબેર અને મણિગ્રીવ નામના યક્ષના 2 પુત્રો આનો ઉદ્ધાર કરવા માટે. નારદજીનો શાપ હતો કે આ બંને મદિરાનું પાન કરી ગંગાની અંદર સ્નાન કરતા હતા, પણ નારદજી આવ્યા એના સામે નિર્વસ્ત્ર થઈ અને ઊભા રહ્યા. એટલે ભગવાન નારદજીએ શ્રાપ આપ્યો તમે બંને વૃક્ષો થઈ જશો. પણ પછી નારદજીને દયા આવી એટલે નારદજીએ આશીર્વાદ આપ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ આવશે ને ત્યારે તમારી મુક્તિ થશે. આજે ભગવાન કૃષ્ણ બાલકૃષ્ણ માતા યશોદાજીને એટલા હેરાન કરે છે કે માતા યશોદા એને દામણાથી ખાંડણિયા સાથે બાંધી દે છે. અને એ જ ખાંડણિયાને ધીરે ધીરે ઢસડતા એ બંને યમલાજુરના જે વૃક્ષો છે ને એને વચ્ચેથી ભગવાન નીકળે. વૃક્ષો ત્યાં જ ધરાશાય થાય. એમાંથી નલકુબેર અને મણિગ્રીવ નીકળે. ભગવાનની સ્તુતિ વંદના કરી અને એ પોતાના યક્ષલોકમાં જાય છે. આમ ભગવાને એ લીલા કરે, વૃક્ષો પડ્યા, એનો અવાજ થયો એટલે નંદ બાબા આવ્યા. જો કનૈયાને બાંધ્યો છે. યશોદાને ઠપકો આપે કે તમારે કનૈયાનું ધ્યાન રાખવું જોઈએ. પણ આટલા બધા ઉપદ્રવ ઉત્પાદ થયા ને એટલે નંદ બાબા વિચારે છે કે નક્કી ગોકુળમાં કંઈ હોવું જોઈએ. બધા જે મોટા ગોપો હતા એની સાથે મળી ચર્ચા કરે અને બધા એ જ નિશ્ચય કરે કે આપણે હવે ગોકુળ છોડી અને બાજુમાં જે વૃંદાવન છે ને આપણે ત્યાં વયા જઈએ. બધાને સાથે રાખી અને નંદ બાબા પોતાના બધા સપરિકરને સાથે રાખી બધા જ ત્યાં વનમાં એટલે કે વૃંદાવનમાં વ્રજમાં રહેવા આવી જાય છે. અને એ વ્રજની શોભા એનું વર્ણન એ શક્ય નથી. ગોવર્ધનની તળેટી છે, ફરતે અનેક જાતના વૃક્ષો છે, જળનું પાન કરવા માટે યમુનાજી છે. આવા અનેક જે દ્રવ્યોની આવશ્યકતા હોય પોતાની ગાયોને સાચવવા માટે એ બધી જ વસ્તુ ત્યાં પ્રાપ્ત છે.
અને હવે તો ભગવાન થોડા મોટા થઈ ગયા છે એટલે નાનકડા વાછરડીઓ અને ગાયોને ચરાવવા પણ જાય છે. અને આવામાં એક દિવસ અઘાસુર નામનો અજગર રાક્ષસ આવે છે.